જુઓ મિત્રો, હું છું તુલસીબીલ ખેંદા। આજના વિડીયોમાં હું મળતી માહિતી હું લઈને આવ્યો છું। તો આજની વિડીયોની અંદર શું જોવા માટે હું આપવાનો છે અને શેની જાણકારી આપવાનો છે, જે મને મળતી માહિતી હોય તે જ હું આપું છું। અને નાલા જ એક એવી માહિતી હું આપતો નથી, ના ખબર હોય તેવી માહિતી હું આપતો નથી। જે મને ખબર હોય તેની જ માહિતી હું તમને આપું છું। તો બસ આજના વિડીયોમાં હું તમને કહી દઉં છું। તો વિડીયો ખેંચાવતા પહેલાં તમે અત્યારે સાંભળી લો। આ વિડીયો એક ચોર કવાંટમાં ચોરી કરીને ભાગતો હતો એનો વિડીયો હું લઈને આવ્યો છું। એની જાણકારી આ વિડીયોની અંદર છે। તો વિડીયો જોતા પહેલાં એ વિડીયો હું તમને નથી બતાવવાનો, કારણ કે તમને હું છેલ્લે બતાવવાનો છે। તો હવે વાત કરું મિત્રો, તો જે હવે અત્યારનો જમાનો બિલકુલ બદલાઈ ગયો છે તે તો આપણને ખબર જ છે। તો તમે કોઈક બી મેળામાં તમે જતા હોય, મેળો જોવા જતા હોય, કારણ કે હાટ કરવા સામાન લેવા બજાર જતા હોય, તો પણ આપણે પાસે મોબાઈલ અથવા પાકેટ પૈસા, ચેન કડો એવું તમે રાખતા હોય, તો તમે બિલકુલ મેળામાં જશો તો તમે સાચવીને રાખજો મારા ભાઈ। અત્યારે જ થોડાક 4-5 દાડાની અંદર એક એવી ઘટના બનેલી, તેનો વિડીયો હું લઈને આવ્યો છે, તેની માહિતી હું લઈને આવ્યો છે। તો જે આપણા વિસ્તારની અંદર કવાંટનો મેળો ભરાય છે, કવાંટમાં હાટ ભરાય છે, ત્યાં હાટમાં એક એવો ચોર પૈસાનો ચોરી કરીને ભાગતો હતો, એનો વિડીયો જોવા મળે છે। તો જો મિત્રો, આ ચોરે ચોરી કરવા માટે કેવી પ્રયત્ન બનાવી છે, તો હવે હું તમને કહું છું। તો ચોર દુકાને ગયો સામાન લેવા માટે, તો એ દુકાન ઉપર કાકા હતા। તો સામાન લેતા એના પહેલાં કાકાની ખિસ્સા ઉપર એમની નજર પડી અને કાકાની ખિસ્સાની અંદર પૈસા હતા। તો ચોર સામાન લેવા મોકલતા પહેલાં એ કાકાની ખિસ્સામાં ડાયરેક્ટ હાથ નાખીને પૈસા કાઢીને સીધો દોડી પડ્યો શેરીએ। તો ગામના બધા ટોળો વળીને એ ચોરને પકડી પાડ્યો। ચોરને પકડી પાડ્યા પછી અથવા એ ચોર શું કરે છે તે ખબર? પેલા કેમ મરી ગયો છે એવી રીતે આડો પડીને નાટક કરતો હતો, એવી નાટક એ કરતો હતો। તો હું તમને છેલ્લે વિડીયો બતાવી દઈશ અને તમે જોઈ લેજો। અને જી હા મારા ભાઈ, તમે મેળામાં જશો તો તમે બિલકુલ સાચવીને રાખજો। જે મેં કીધું છે એ તમારે બિલકુલ સાચવીને રાખવાનું મારા ભાઈ। મળતી માહિતી આજના વિડીયોમાં બસ। હવે તમે છેલ્લે વિડીયો જોઈ લો। બાય બાય।